દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટના મુખ્ય આરોપી ડોક્ટર ઉમર ઉન નબીના વધુ મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દિલ્હી પોલીસ દ્વારા મુખ્ય આરોપી ડોક્ટર ઉમર ઉન નબીના નવા સીસીટીવી ફૂટેજની પુષ્ટિ કરવામાં આવી છે। તાજેતરમાં વાયરલ થયેલા આ ફૂટેજમાં ડોક્ટર ઉમર દિલ્હીમાં પ્રવેશતી વખતે બદરપુર બોર્ડર પર ટોલ ચૂકવતો સ્પષ્ટપણે જોઈ શકાય છે। अन्य एक फूटेजમાં आरोपी डॉक्टर उमर लाल किल्ला नजीक आवेली तुर्कमान गेट मस्जिदમાં પણ પ્રવેશતો દેખાય છે। આ ફૂટેજ ડોક્ટર ઉમરના દિલ્હીમાં પ્રવેશ અને લાલ કિલ્લાની નજીકની હિલચાલને સાબિત કરે છે, જે તપાસમાં મહત્વપૂર્ણ પુરાવો બન્યા છે। અહેવાલો અનુસાર લગભગ 8 શંકાસ્પદ આરોપીઓએ 4 અલગ-અલગ શહેરોમાં સિરિયલ બ્લાસ્ટ કરવા માટેનું કાવતરું ઘડ્યું હતું। આ ષડયંત્ર મુજબ આરોપીઓ 2-2ના જૂથમાં વહેંચાઈને પ્રત્યેક શહેર માટે રવાના થવાના હતા અને દરેક જૂથ તેમની સાથે બહુવિધ આઈઈડી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ લઈને જવાનો હતો।